ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। સાંજના 6 વાગી ગયા છે ને અમે જઈએ છીએ ગુંદા પાડવા। અમારે ગુંદાનું અથાણું કરવું છે ને તો હું છે ને કામ કરતી હતી ને તો અમારા નણંદબાની સુરતથી આવ્યા છે ને તો બધા આગળ આગળ દોડવા માંડ્યા મને મૂકી। ઉભા રહી, મારે આવવાનું છે, અહીં નથી રહેવાનું। તો જો આ બધા મને મૂકીને આગળ આગળ દોડવા માંડ્યા તો હું તો દોડતી દોડતી અને તોય આંબી ગઈ। ગમે એમ તો અમે ગામડાના માણસો ને સુરતવાળાને થોડા પોગવા દઈ અમે સુરતવાળાને પોગવા દઈ, આ બધાને પોગવા દઈ, ન પોગવા દઈ। ગામડાના માણસો હો અમે, બેન બા અમે ગામડાના માણસો। તો જો અહીંયા પણ કેટલી બધી કેરી છે, જો અહીંયા પણ કેટલી બધી કેરી છે આંબે, એટલે વળતા બધી તોડી જવાની વળતા કેરી તોડી જાવું અમે। તો જો અમે જઈએ છીએ ગુંદા પાડવા, ગુંદા લેવા જઈ આ લાલાભાઈ વાડીએ સંભારો થાય એટલા જ મળશે ને હા તો થોડાક પાડી આવી હશે એટલે લાવશું, નકર આટો મારીને પાછા। હા કાયતરા તો અમારે છે બહુ બધા, ત્યાં નથી ખાવા, થાકી ગયા ખાઈ ખાઈ। તો જો અમે જઈએ છીએ બધા ગુંદા પાડવા અને સુરતથી આવ્યા છે નણંદબાની, તો એમ થયું હાલે એક ચક્કર મારતા આવી અને ગુંદા પાડતા આવી। તો એ બધા આગળ આગળ હાલ્યા જાય છે, હું હતી પાછળ। તો ઓલા બે આગળ વહી ગયા। તો જો 6 વાગી ગયા છે અને ગામડાનું વાતાવરણ કેવું સરસનું છે। હે મગ, હા મગ છે। તો જો અહીંયા લીલા મગ છે સરસના, આપણે સિંગ તોડીને ખાઈ લઈએ, અમારા લાખા દાદાના જ છે મગ એટલે વાંધો નહીં। તો જો લીલી સિંગ કેવી સરસની છે મગની, તો તોડી લીધી અને અહીંયા તો કેટલી બધી કલમો નાખી દીધી છે, તો એ તો બધા આગળ આગળ દોડવા જ માંડ્યા। તો અહીંયા પણ કેટલી બધી કલમો છે, હું તમને બતાવું કેરીની। તોય હું તમને આંબી જાય, તમ તાર ઉપાધિ નહીં કરતા કોઈ, તોય તમને બધાને આંબી જાય। તો જો બધા આગળ આગળ દોડવા પીડા, તોય હું એ લોકોને આંબી જાય। અહીંયા જુઓ કેટલી બધી કલમ છે, કેરીના આંબા કેટલા બધા છે। આ છે અમારા દામા દાદાની વાડી, અમારા દાદાની જ વાડી છે। તો અહીંયા જો ને કેવડી મોટી આંબલી છે, કેટલી આંબલી આવી કાસી છે, તો કેવી સરસની આંબલી આવી છે જો। બહુ કાતરા આવ્યા પણ બેન, બહુ કાતરા આવ્યા પણ ખાવાની નવરાઈ નથી। તો જો અહીંયા કેટલી બધી દેશી આંબલી છે, ગોરસ આંબલી। તો હાલો આપણે જઈએ છીએ ગુંદા લેવા। કેરી બહુ આવી ને, તો જો આમાંથી જવાનું છે અમારે, આવી આ નરકોળીમાંથી, અને નકરા બાવળ છે અહીંયા બધી પૌડા જો પૌડા કેવા સરસ ના છે, ગાંડા બાવળના કેટલા પડ્યા બેન, આમ જો પૌડા પણ કેવા સરસ ના છે, જેટલું આવે આડું એટલું અમે તમને બતાવતા જઈએ। તો જો દેશી બાવળના, ઓલા દેશી ની ગાંડો બાવળ કહેવાય કા બેન, તો હા ગાંડા બાવળના પૌડા કેટલા છે જો, બહુ ખાતા બેન, નાના હતા ને તે, હવે કોઈ ખાતું નથી। એક તોડી લઉં નકર એમ થાય ખાધો નહીં। અને અહીંયા તો જો બેન પાણી સુકાઈ ગયું, હે નદીમાં તો હાવ પાણી સુકાઈ ગયું। પેલા પૌડા બહુ ખાતા હો, અમે બહુ ખાતા, નાના નાના હતા ને તે। તો જો આ મારે રૂપાવો છે ને પાણી તો સુકાઈ ગયું, ક્યાંય પાણી એક જરીકે નથી। તો એમ થયું હાલો એક બ્લોક બનાવી નાખી, ઠંડો પર થઈ ગયો છે સરસનો, અને જઈએ છીએ અમે ગુંદા લેવા, સંભારો કરવો છે ને એટલે ગુંદા લેવા જઈએ છીએ। તો હવે થોડીક વાર છે પોગવામાં, તો હમણાં ગુંદા પાડશું, આવીએ જ છીએ તમારે બધા, અમે હારે જઈએ છીએ। એક ગોઈ આમાં કઈ નક્કી નહીં પડી, પાકલ પૌડો બહુ મીઠો લાગે, એ કડવો લાગે, કડવો ન લાગે, આ મીઠો લાગે, લીલો નહીં લેવાનો, પાકલ લેવાનો।
તો હાલો અમે ગુંદા લેવા આવી ગયા છીએ વાડીએ. અમારે સંભારો કરવો તો નણંદબા આવ્યા છે તો કે અમારે ગુંદાના સંભારા ખાવા છે તો અમે ગુંદા પાડવા આવી ગયા. જો તો આ છે ગુંદો અને ગુંદા પણ ઘણા બધા આવેલા છે. ઓય જોજો, ધ્યાન રાખજો. તો જો ગુંદા પણ ઘણા બધા આવેલા છે એકદમ. અને કેવા સરસ ના ગુંદા છે હું તમને બતાવું. ભારે કરી કોઈ પડતા નહીં હો ગુંદા હાટું થઈ, નગર ઘેરે ધોકો લે હે. તો જો ગુંદા પણ સરસ ના છે. અને અમે આવ્યા છે સંભારો કરવા, ગુંદા લેવા. નણંદબા કે એટલામાં કે ગુંદા છે. મેં કીધું હાલો અમારા ભાઈની વાડીએ છે એક, તો ત્યાં જઈએ. તો અમે લાલાભાઈની વાડીએ ગુંદા લેવા આવ્યા છે. અથાણું કરવું છે, સંભારો કરવો ને બેન? અને એવો સરસનો સંભારો થાય. જો તો અમે આવી ગયા છીએ ગુંદા લેવા. અને ગુંદા પણ બહુ બધા આવ્યા છે. 2 ગુંદા હતા પણ મને એમ છે એક ગુંદો પાડી દીધો. એક જ રહેવા દીધો હે બેન? એક પાડી દીધો ને એક જ રહેવા દીધો. તો જો અમારા નણંદબા ગુંદા ઉતારવા માંડ્યા છે અને અમારા ભાઈ પણ ગુંદા ઉતારવા માંડ્યા છે. શું કરે છો? ગુંદા ઉતારું કે ગુંદા અમારે ઈ ભાઈ બોલતા નથી. જો ઈ ગુંદા લેવાય છે. ઈ ભાઈ મારે બોલતા નથી. મારા નણંદના દીકરા છે, બોલતા નથી. તો જો અહીંયા પણ આંબલી છે, ગોરસ. અને અમારે તો આંબલી તો જ્યાં જો ને બધે છે, જ્યાં જો ને આંબલી છે. તો હાલો આપણે ગુંદા ઉતારી લે પછી જઈએ ઘરે. તો ગુંદા ઉતારે છે, થોડા ઘણા ઉતારજો, બહુ નથી ઉતારવા, પાછા લઈ જાઉં. બોળવા તો અમે પછી લઈ જાઉં. અત્યારે તો અમારે સંભારો કરવો ને એટલે અમે ગુંદા લેવા આવ્યા. તેમ થયું કે બ્લોગ બનાવી નાખી નાનો એવો. ગુંદા લેવા આવ્યા છે તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. આપણે અહીંયા આટો મારીએ. અહીંયા મોરલા કેટલા બધા છે, બાજરો ને મોરલા. જો આ છે બધું વાડીનું વાતાવરણ. કેવું સરસ નું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું અત્યારે. તો જો અહીંયા બાજરો પડ્યો છે. હું તમને હારો બાજરો બતાવી દઉં. અમે આવ્યા છીએ લાલાભાઈની વાડીએ ગુંદા લેવા. તો બાજરો લણે છે. જો કેવો સરસ નો બાજરો છે. બાજરાનો ઢગલો પણ સરસ નો પડ્યો છે અને પવન પણ ઠંડો ઠંડો આવે છે. જો કેવો સરસ ના દાણા ભરેલા છે બાજરામાં. તો આપણે આવ્યા હતા ગુંદા લેવા તો બાજરો ભાળી ગયા તો બાજરાનો પણ વિડીયો લઈ લીધો છે. જુઓ કેવો સરસનો બાજરો છે, એકદમ વ્હાઈટ વ્હાઈટ. અને અહીંયા કેવો સરસનો મોર જાય છે. કેવું ગામડાનું વાતાવરણ. મોર પણ બહુ આઘો છે. જો મોરલો જાય, તમને દેખાશે તો નહીં, દેખાય છે. જો જાય જો જાય જો જાય, જો મોરલો જાય. સામે તો ઘણા બધા મોરલા છે પણ બહુ આઘા છે. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા વાડીએ ગુંદા ખાવા. લાલાભાઈની પરબારી, લાલાભાઈની વાડીએ ગુંદા ખાવા આવજો બધા. તો જો હજી કેટલા ગુંદા ઉતાર્યા? ઉતરી ગયા કે હે બેન? ઉતરી ગયા બાકી છે? બસ થોડાક જ લેજો. આ કેમાય તોડી નાખ્યા એટલા બધા? આ લુરખા નો તોડાય. તો જો ગુંદા અમે લઈ લીધા છે. અનુ પાંદડા હોતા નો તોડ, આ ડાળીએ તોડો ને તો પાછી કોળ હોય ની આવે. તો જો બધા ગુંદા તોડવા મળ્યા છે. અને અમારે હા ગુંદા બતાવે છે. જો અમારા ભાણિયા ભાઈ. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા.